क्या हुआ, आप लोग जा रहे हो क्या? अभी जा रहे हैं। क्यों अभी नहीं रुकना? वो सीटें तो हमारी पेमेंट कर दी उन्होंने, कह रहे आप जाओ, हमें किसी दफा बुलाएंगे। अच्छा, क्या कह रहे हैं? जा रहे हो? ओके जी। નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, આજે પરિણામોની નજીક પહોંચી રહ્યા છીએ ઇલેક્શનના. જમ્મુ અને કાશ્મીર અને હરિયાણા વિધાનસભા. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ કદાચ સત્તા સ્થાને આરૂઢ થશે અને હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે. ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ આ બધા જ સમીકરણોની વચ્ચે એક્ઝિટ પોલ ભલે ક્યાંક ખોટા પડ્યા હોય, ક્યાંક સાચા પડ્યા હોય, પરંતુ સોશિયલ મીડિયામાં જલેબી ટ્રેન્ડિંગમાં છે. સોશિયલ મીડિયામાં આ જે જલેબી જે છે કેમ ટ્રેન્ડિંગમાં રહેલી છે અને આ પરિણામો પર સોશિયલ મીડિયા કેવા પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યું છે અને શું ટ્રેન્ડિંગમાં છે, એક નજર નાખીએ. હરિયાણાના પરિણામોના ઉતાર ચઢાવ વચ્ચે ગોહાના કી જલેબી ટ્રેન્ડ થવા લાગ્યો. હરિયાણાની ચૂંટણીના પરિણામો નજીક આવતા જ સોશિયલ મીડિયા પર જલેબી ટ્રેન્ડ થઈ રહી છે. હરિયાણાની ચૂંટણીના પરિણામો જેમ જેમ નજીક આવી રહ્યા હતા તેમ તેમ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વપરાશકર્તાએ લખ્યું કે બધું પ્રારંભિક વલણોમાં અને એક્ઝિટ પોલમાં જે બતાવવામાં આવ્યું હતું તેનાથી વિપરીત થઈ રહ્યું છે. વર્તમાન સ્થિતિને જોતા ચૂંટણી પંચ અને ઈવીએમ આત્મવિશ્વાસ વધારનાર બની ચૂક્યા છે. पुनिया जी से गाड़ी में कहा होना क्या चाहिए कि ये जो आपकी जलेबी है पूरे हिंदुस्तान में जानी चाहिए और उसके बाद बाकी देशों में, अमेरिका में, जापान में अलग अलग रूप लेते हुए इसको दूसरे देशों में जाना चाहिए. आज इनकी दुकान में कितने लोग काम करते हैं? इनकी दुकान में कितने लोग काम करते हो? मान लो इनकी दुकान में आज 100 लोग काम करते हैं, तो अगर इनकी जलेबी बाकी हिंदुस्तान में जाएगी, बाकी दुनिया में जाएगी, तो शायद उनकी फैक्ट्री में एक दिन 10,000, 20,000, 30,000, 50,000 लोग काम कर सके. એક યુઝરે લખ્યું કે જલેબી હવે નહીં, હાથ ઝડપથી લાડુ તરફ આગળ વધી રહ્યો છે. આ સાથે જ બીજા એક યુઝરે વિનેશ ફોગાટ અને હરિયાણાની ચૂંટણીને પણ ટેગ કરી. આ સાથે જ બીજા એક અન્ય યુઝરે વિનેશ ફોગાટનો ફોટો શેર કર્યો અને લખ્યું કે કદાચ મશીનમાં કોઈ સમસ્યા હતી. બીજી તરફ અનેક યુઝરો લખી રહ્યા હતા કે ચાલો હવે ઈવીએમની શરૂઆત ક્યારે કરવાની છે. ભાજપ સરકાર બની રહી છે. હરિયાણાના ચૂંટણી પરિણામોમાં જોરદાર ટક્કર જોવા મળી રહી હતી. એક્ઝિટ પોલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને રાજકારણના ખેલાડીઓ પણ પાછળ રહી ગયા છે. આ સાથે કેટલાક વપરાશકર્તાઓએ લખ્યું કે કોઈ મેડલ કે રાજકારણ હવે નથી. હવે આગળનું પગલું શું હશે? તમને શું લાગે છે કે કોણ જીતશે? આ બધી ચર્ચાઓ વચ્ચે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ આવી ચૂક્યા છે અને ક્યાંક ઢોલ નગારા વાગી રહ્યા છે અને ક્યાંક ઢોલ નગારાવાળા પાછા પણ ફરી રહ્યા છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલયનો છે. આવો જોઈએ એ વિડીયોમાં શું છે. क्या हुआ, आप लोग जा रहे हो क्या? अभी जा रहे हैं। क्यों अभी नहीं रुकना? वो सीटें तो हमारी पेमेंट कर दी उन्होंने, कह रहे आप जाओ, हमें किसी दफा बुलाएंगे। अच्छा, क्या कह रहे हैं? जा रहे हो? ओके जी.